તારીખ 16મી મે અને શનિવારનો દિવસ સ્કોપા ક્લાસીસ માટે સુવર્ણ અક્ષરે લખાયેલો દિવસ હતો, જેમાં સૌપ્રથમ ટ્રાયો અને સ્ક્વેરો સોંગ રજૂ કરાતા, જેને કારણે 57 સ્કોપા કરાઓકે ક્લાસીસના સભ્યમાંથી 50 સભ્યો 17થી 18 જેટલા સોંગ ગાઈને એક નવો રેકોર્ડ કાયમ કર્યો હતો, જે રંગારંગ કાર્યક્રમ તરફ હવે આપણે નજર કરીએ. दिल ने फिर याद किया पर किसी लहराई है. दिल ने फिर याद किया पर किसी लहराई है. लेके पहला पहला प्यार भर के आंखों में घुमा, जादू नगरी से आया ये कोई जादूगर. लेके पहला पहला प्यार भर के आंखों में कुमार, जादू नगरी से उठे सबके कदम देखो रम पम पम, अजी ऐसे गीत गाया करो. कभी खुशी कभी गम, तारा रम पम पम, हंस और हंसाया करो. हम एक दूसरे से करते हैं प्यार, हम एक दूसरे के लिए बेकरार हम. तुमसे हो गया है प्यार क्या करे, बोलो तो जी बोलो तो मर जाए हमको. तुमसे हो गया है प्यार क्या करे. तुम क्या जानो मोहब्बत क्या है, दिल की महफिल सनम ये महफिल नहीं दिल है. मिल गया हमको साथी, मिल गया हमसे डर कोई जल गया. जलने दे हमको साथी मिल गया, हमसे डर कोई जल गया. जलने दे जलने दे. सो गया है रास्ता, सो गया ये जहां, सो गया आसमां, सो गई है सारी मंजिलें, ओ सारी मंजिलें. सो गया है रास्ता. देखे जरा इसमें कितना है दम, जम के रखना कदम मेरे साथिया. देखे जरा इसमें कितना है दम, जम के रखना कदम ओ मेरे साथिया. देखे जरा किसमें कितना है दम, जम के रखना कदम मेरे साथिया. सारे शहर में हम ही हैं, हम साथ कौन हैं. जिंदगी इम्तिहान लेती है, जिंदगी इम्तिहान लेती है. जिंदगी इम्तिहान लेती है, जिंदगी
इम्तिहान लेती है, दोस्ती इम्तिहान लेती है, वाह, दोस्ती इम्तिहान लेती है। जाने कैसे रंगों में ढल जाते हैं ये दुनिया के बदलते रिश्ते। किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार। किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। लगी तुमसे मन की लगन, लगन लगी तुमसे मन की लगन, लगन लगी तुमसे मन की लगन, लगन लगी तुमसे मन की लगन। गली गली घूमे दिल तुझे ढूंढे, गली गली घूमे दिल तुझे ढूंढे, तेरे बिन तरसे नैन। लगन लगी तुमसे मन की लगन, लगन लगी तुमसे मन की लगन, लगन लगी तुमसे मन की लगन, लगन लगी तुमसे मन। तेरे बिन मेरा मन जैसे मन में हिरन, जैसे पगली पवन। लगी तुमसे मन की लगन, लगन लगी तुमसे मन की लगन, लगन लगी तुमसे मन की लगन, लगन लगी तुमसे मन की लगन। Rakaman Hindi September 2004. Peter Shah. મિત્રો, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સ્કોપા દ્વારા આજે એન્યુઅલ ફંક્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આમ તો આખું વર્ષ અમે બધા જે એના સ્ટુડન્ટ છીએ, વિદ્યાર્થી છીએ, પરંતુ અમે જે આખું વર્ષ કેવી મહેનત કરી છે તેનું આજે ફળશ્રુતિ અમને અહીંયા સ્ટેજ મળ્યું છે. ખાસ કરીને અમારા વિમલ સર છે, કેતનભાઈ છે અને વડીલ અમારા ભરતભાઈ સહિતના જે છે. તો આપણે મળીએ શ્રી ભરતભાઈને. જી નમસ્કાર ભરતભાઈ. જી, આજે અતિથિ વિશેષ આપ મહેમાન તરીકે આવી તો કેવું લાગ્યું છે આપણે? ખૂબ સરસ, ખૂબ આનંદ થયો. અને સ્કોપાના સ્ટુડન્ટ્સોએ જે સ્ટેજ પર પરફોર્મન્સ કર્યું તે ખૂબ જ સુંદર હતું. અને કદાચ ફિલ્મના ગીતો જે ગવાયા તેની જે પરફેક્ટનેસ હતી તેવી જ પરફેક્ટનેસ આ દરેક સ્ટુડન્ટ્સોએ પોતાના પરફોર્મન્સમાં બતાવી છે. એટલે બધા સ્ટુડન્ટ્સોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું આજે. તમે પણ જે સોંગ અત્યારે કરાવતો પર ગાયું કેવું લાગ્યું તમને સર? કારણ કે મેં જે ગીત આવ્યું છે કે ભાઈ કિસી કી મુસ્કુરાહટો પે, તો એ આખું સેવાનું ગીત છે કે જેના ગાવાથી આપણને એક ભાવના પેદા થાય છે. તો આ દરેક ગીતની અંદર તમે જે શબ્દો ગાઓ છો તે શબ્દો થકી તમારા જીવનમાં પરિવર્તન આવી શકતું હોય છે. તમને એમ લાગે કે હું પણ વિદ્યાર્થી બનું સ્કોપાના? જરૂર, મારી ઈચ્છા પ્રબળ છે.
પણ મારા અત્યારે ઘણા બધા કામોને કારણે હું સમય આપી શકતો નથી. પણ ચોક્કસપણે અમારા પ્રફુલભાઈ 82 વર્ષે પણ અહીંયા છે અને પેલા દલાલ સાહેબ જરીવાલા સાહેબ તે પણ 81 વર્ષે છે. તો હું પણ 75 થઈ ગયા છે, પણ હું પણ આ 75 પછી 77 થશે તો પણ આવીશ કરો હું. કારણ કે 2 વર્ષ પહેલાં હું જ્યારે આ પ્રોગ્રામમાં આવેલો ત્યારે મેં સ્વર બધા જે સાંભળેલા તે અને આજના સ્વરની અંદર આસમાન જમીનનો ફરક છે એમ કહેતો ચાલે કે આ બધાએ જે પરફોર્મ કર્યું છે એક્સલન્ટ પરફોર્મન્સ, સુપર પરફોર્મન્સ. થેન્ક યુ. મિત્ર ભરતભાઈ શાહ, હવે આપણે કેતનભાઈને મળીશું. એ પણ અહીંના જે સાર્વજનિક સોસાયટીના મેમ્બર છે, સાથે સાથે અહીંના પણ સ્ટુડન્ટ છે. જી નમસ્કાર કેતનભાઈ. નમસ્કાર. જે રીતે તમને અહીંયા નવાજવામાં આવી ટ્રોફીની જે તમારી મહેનત છે એ શું કહો છો? મહેનત આ ઓટોમેટિક તમને ઇન્સ્પિરેશન મળે એવી આ સંસ્થા છે કે જે તમને અત્યારે જે ક્લાસમાં અમે લોકો આવી રહ્યા છે એમાં 35થી લઈને 85 વર્ષની એજ ગ્રુપના દરેક અલગ અલગ ફિલ્ડમાંથી આવતા રિટાયર્ડ પણ હોય, વર્કિંગ હોય, હોમમેકર હોય, બધા જ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ડૉક્ટરો કેટલા બધા છે અમારી સાથે. તો આ એક અલગ પ્લેટફોર્મ છે અને આ ઉંમરે એક વિદ્યાર્થી તરીકે પરફોર્મ કરવાનો એક અલગ જ ચામ છે કે જે કદાચ આપણે ભણતા હતા ત્યારે જે નહીં કરી શક્યા એનું આ એક બહુ જ અમૂલ્ય તક સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તરફથી જે આ સ્કોપા કોલેજની સ્થાપના કરી એ અમને આપી રહ્યું છે. અને એની અંદર અમે આ એક કરાઓકે ક્લાસ જે ચાલે છે અને અમારા સર વિમલ સર કે જે અમને ખૂબ જ સારી રીતે આની ટ્રેનિંગ આપીને અમને મોટિવેટ કરે છે, એટલે ઓટોમેટિકલી જ્યારે પરફોર્મ કરવાનું હોય ત્યારે એ ડબલ એન્જિન અમને કામ આવે છે અને દેટ રિફ્લેક્ટ્સ ઇન અવર પરફોર્મન્સ. અને એ અમે અમારો પૂરેપૂરો પ્રયત્ન કરીને અમે ખુદ પણ એન્જોય કરીએ છીએ અને જે અમને એપ્રિશિએટ કરે એમને પણ અમે અહીંયા આનંદ ઉઠાવીએ છીએ. સ્ટુડન્ટ કે વિદ્યાર્થી ડૉક્ટર વત્સા બેનને મળીશું. તેમને ફેમિના ઉપર પ્રથમ પેજ ઉપર જેમનું આવેલું છે આપણે. જી નમસ્કાર. તમારા ચહેરા પર જે ખુશી દેખાઈ રહી છે ફેમિનાની, શું કહું છું? હું ક્લાસમાં જોડાઈ હજુ 4-5 મહિના જ થયા છે, પણ બાથરૂમ સિંગરમાંથી સ્ટેજ પર પરફોર્મ કરવાનું મળ્યું એ બદલ વિમલ સરે જે મને પહેલાં મેં જે ગાયેલું હતું અને અત્યારે જે હું ગાઉં છું એમાં મને પોતાને જ ઘણો બધો ફરક દેખાય છે. અને બીજું સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રોગ્રામ સાંજે હોય છે, જે કોલેજ છે પણ સાંજે છે, એટલે એને કારણે આપણે આપણા બીજી શિડ્યુલમાંથી સાંજનો સમય કાઢી શકીએ છીએ. એટલા માટે સ્કોપા પરફોર્મિંગ આર્ટ્સ બધી જાતનું સંગીત, નૃત્ય, ક્લાસિકલ સોંગ, બધી જાતની એક્ટિવિટી અત્યારે અહીંયા થાય છે જે બધાને જાણ કરવી જરૂરી છે. ઓકે મિત્રો, હવે આપણે મળીશું મહેશભાઈ વિઠાણીને. એક નહીં પરંતુ બે એમની ટ્રોફી એમના હાથમાં છે. જુઓ. જી નમસ્કાર મહેશભાઈ, કેવું લાગ્યું છે આપના હાથની અંદર જે 2 ટ્રોફી છે? ખૂબ જ આનંદની લાગણી છે. ખૂબ જ ગર્વ અનુભવું છું. જે રીતે અમારા ક્લાસમાં સર અમને ટ્રેનિંગ કરે છે, જે રીતે અમને શીખવે છે, અમે શીખીએ તો છે, સાથે ગાઈએ છીએ અને મજા પણ ખૂબ કરીએ છીએ. મારો એક પરિવાર ઘરે છે અને બીજો પરિવાર મારો સ્કોપા ફેમિલી છે અને અમે ખૂબ જ એક પરિવાર તરીકે અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ અને ખૂબ જ સારું શીખીએ છીએ. સર બહુ જ નાની બાબતોથી અમને ભૂલો શીખવે છે અને ખૂબ જ સારી રીતે અમને ટ્રેનિંગ આપે છે. ઓકે મિત્રો, હવે આપણે એક એવા વ્યક્તિને મળીશું જે આપણા ગુરુજન છે, જેમણે સમગ્ર સ્કોપાના વિદ્યાર્થીઓને નાનેરાથી લઈને મોટેરા સુધીને શીખવાડ્યું છે. અહીંયા સ્કોપાના વિદ્યાર્થીઓ 22 વર્ષથી લઈને 82 વર્ષના છે. તેમને કેવી રીતે શબ્દો શું છે ગાયકી તે શીખવા છે શ્રી વિમલ સરને. જી નમસ્કાર વિમલભાઈ. નમસ્તે. ખરેખર તો સ્કોપામાં હોવાનો એક મારા માટે પણ ગર્વની વાત છે. શીખવવું કઈ રીતે એ હું શીખી રહ્યો છું, તો શીખવવાનો પણ એક અલગ આનંદ છે જે હું લઈ રહ્યો છું. અને તમે જોતા હશો આજનો જે કાર્યક્રમ છે એ પણ અલગ અલગ જે વિચારો છે, અલગ અલગ જે આઈડિયાઝ છે એને એપ્લાય કરીએ છીએ ક્લાસમાં. અને ક્લાસના દરેક વિદ્યાર્થીઓનું અથવા તો ક્લાસના દરેક સભ્યોનું એક લેવલ જે છે એનાથી પોતાનું લેવલ સુધરે ગાયકી માટેનું, અને પોતાની ગાયકી સુધારે અથવા તો સમજીને ગાય એ પર્પઝ મારો હંમેશા રહ્યો છે. થીમ પણ અમે રાખી છે ટ્રાયો અને સ્ક્વેરો, કે જેમાં જે ગીતોમાં 3 ગાયકો અથવા તો 3થી વધારે કે 4 ગાયકોએ ભાગ લીધા હોય એવા બહુ સિલેક્ટિવ સોંગ, બહુ સિલેક્ટિવ ગીતોને અમે રજૂ કર્યા છે. અને સૌથી આનંદની વાત એ છે કે અમારા 57 સભ્યો છે ક્લાસમાં, એમાંથી 50 સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. જે ખરેખર જે રીતે ભરતભાઈએ કીધું એ રીતે કે આજથી 2 વર્ષ પહેલાંનું અને આજનું પરફોર્મન્સ એ લોકોનું બહુ જ આલા દરજ્જાનું રહ્યું અને જેમાં ખરેખર મને પોતાને પણ બહુ જ આનંદ આવ્યો અને એક સફળ કાર્યક્રમનું સંચાલન બહુ સારી રીતે
થઈ રહ્યું છે એ વસ્તુનો વધારે આનંદ છે પ્રકાશભાઈ. ઓકે મિત્રો, આ હતા સૌના માનીતા એવા અમારા સ્કોપાના સર વિમલ સર. અહીંયા તમે હજુ સુધી 5 વાગ્યાનો કાર્યક્રમ શરૂ થયો છે, લગભગ 9 વાગ્યાનો સમય છે અને હજુ પણ કાર્યક્રમ ચાલશે. આખું જે ઓડિયન્સ છે હજુ બેઠું છે અને હજુ પણ એ લોકો કહી રહ્યા છે કે કેવનો ક્યારે વારો આવે અને અમે ગીત સાંભળવા માટે તૈયાર છીએ. અને હા, તમારે પણ અમારા સ્કોપાના સ્ટુડન્ટ વિદ્યાર્થી થવું હોય તો TNTV નાનપુરા સ્કૂલ છે, તેમનો સંપર્ક કરી શકો છો. જે 10 ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરામેન હાર્દિક મકવાણા સાથે સુરત.